હેલો ફ્રેન્ડ્સ 11th ફિઝિક્સ ચેપ્ટર 8 ગ્રેવિટેશન એટલે ગુરુત્વાકર્ષણ ના આજના લેક્ચરમાં આપણે સમજવાના છે ગુરુત્વાકર્ષણ બળનો જે નિયમ છે ન્યૂટને કેવી રીતે તાર્યો એના માટેનું એક નાનું લોજિક સમજવાના છે. ઓફકોર્સ ન્યૂટન એના માટે ઘણું બધું રિસર્ચ કર્યો અને પછી આપણે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય શોધવું હોય તો કેવી રીતે નક્કી કરી શકીએ અને એની દિશા શોધવી હોય તો કેવી રીતે નક્કી કરી શકીએ એ સમજવાના છે. ન્યૂટનનો ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક નિયમ. ન્યૂટને ગુરુત્વાકર્ષણ બળના સાર્વત્રિક નિયમ મેળવવા માટેની જે પ્રેરણા છે એ આપણે બધાને ખબર છે કે એ જ્યારે સફરજનના ઝાડ નીચે બેઠો હતો અને અચાનક જ સફરજન નીચે પડ્યું તો એને વિચાર આવ્યો કે આ સફરજન નીચે જ કેમ આવ્યું, ઉપર કેમ ના ગયું, આજુબાજુ કેમ ના ગયું, સીધું નીચે જ કેમ આવ્યું. અને એને ત્યારે વિચાર કર્યો કે ભાઈ આ સફરજનને પૃથ્વી વડે કોઈ આકર્ષણ બળ લાગતું હશે. દરેક પદાર્થ આપણે બધાને ખબર છે કે દરેક પદાર્થ જો આપણે ઉપર ફેંકીએ તો એ પૃથ્વી તરફ પાછો આવે છે અને પૃથ્વી તરફ પાછા આવવા પાછળનું જે કારણ છે એ ગ્રેવિટેશનલ ફોર્સ છે. એ ગ્રેવિટેશનલ કે ગુરુત્વાકર્ષણ બળનો જે કોન્સેપ્ટ છે એ ન્યૂટને આ રીતે વિચાર્યો. પછી પ્રશ્ન થાય કે હવે જો ગુરુત્વાકર્ષણ બળ આવું કોઈ બળ લાગે છે તો એનું મૂલ્ય કેવું હશે, મૂલ્ય કેવી રીતે શોધી શકાય, એની દિશા નક્કી કરવી હોય તો કેવી રીતે કરી શકાય, અને આ બળ માત્ર પૃથ્વી લગાડે છે કે બીજા બધા પદાર્થો પણ લગાડે છે. તો આવા ઘણા બધા પ્રશ્નો હતા ન્યૂટન સામે. એવું નથી કે ન્યૂટને જ ગુરુત્વાકર્ષણ બળ વિશે વિચાર્યું છે. ન્યૂટને એ કોન્સેપ્ટને પ્રોપર નામ આપીને એક થિયરીના સ્વરૂપમાં દર્શાવ્યો. એ પહેલા ગેલિલિયોએ અને બીજા ઘણા બધા વૈજ્ઞાનિકોએ આ વિશે વિચાર કર્યો હતો, પણ કોઈએ એને નિયમના સ્વરૂપમાં કેવી રીતે ગણતરી કરી શકાય એના સ્વરૂપ સુધી લાવ્યા ન હતા, કોન્સેપ્ટ સમજાવ્યો હતો. ન્યૂટને શું કર્યું કે કોન્સેપ્ટને ગણતરીના સ્વરૂપમાં લાવ્યા કે ભાઈ કેવી રીતે એની ગણતરી કરી શકાય અને શું એ બધા માટે લાગુ પડે છે. તો બહુ ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ છે, જરા ધ્યાનથી સમજીએ આપણે. તમને આકૃતિમાં પૃથ્વી દર્શાવી છે અને ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ફરે છે આપણને ખબર છે. તો ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ફરે તો યાદ કરો કે જે નિયમિત વર્તુળાકાર પથ પર ગતિ કરતા પદાર્થો, કોઈ પણ પદાર્થને આપણે ચેપ્ટર 4માં પણ ભણી ગયા, આગળ 5માં પણ ભણી ગયા, એ નિયમનો આપણે ઉપયોગ કર્યો અને 7માં પણ ભણી ગયા કે ભાઈ ચંદ્ર એટલે કે કોઈ પણ પદાર્થ જે વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય, નિયમિત વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય, એને એના વર્તુળાકાર પથના કેન્દ્ર તરફ એક સતત બળ આપવું જરૂરી છે. અહીંયા ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ફરે છે તો ચંદ્ર પર પણ કેન્દ્ર તરફ એક બળ લાગતું હોવું જોઈએ. હવે પૃથ્વી ચંદ્રના વર્તુળાકાર પથના કેન્દ્રમાં છે તો કેન્દ્ર તરફ જે બળ લાગે અથવા કેન્દ્ર તરફ જે પ્રવેગ મળે એને આપણે કેન્દ્રગામી પ્રવેગ કહીએ છીએ. ઇંગ્લિશમાં એને સેન્ટ્રીપિટલ ફોર્સ કહેવાય. એટલે આપણે એને એ સી વડે દર્શાવીએ છીએ. એ એટલે એક્સેલરેશન પ્રવેગ અને સી સેન્ટ્રીપિટલ ફોર્સ, સેન્ટર તરફ ટુવર્ડ્સ ધ સેન્ટર લાગે છે. બરાબર. આ એસી જે છે કોણ આપે છે? આ લગાડવું પડે. આપણે કોઈ પથ્થરને દોરી સાથે બાંધીને ગોળ ગોળ ફેરવીએ તો આપણે દોરીને પકડી રાખવી પડે. દોરીને છોડી દઈએ તો એ વર્તુળાકાર પથ પર ગતિ કરી શકે નહીં. કેન્દ્ર તરફ સતત બળ આપવું પડે. હવે પૃથ્વી અને ચંદ્ર વચ્ચે એવી કોઈ દોરી તો બાંધેલી નથી કે જેના આધારે ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ફરે છે. એનો મતલબ એ થયો કે પૃથ્વી જે ચંદ્રના વર્તુળાકાર કક્ષાના કેન્દ્રમાં છે એ ચંદ્રને કોઈક રીતે ખેંચી રાખે છે અને એ ખેંચી રાખવા માટેનું જે બળ છે એ ગુરુત્વાકર્ષણ બળ છે. ગુરુત્વાકર્ષણ બળ જે છે એ અનંત અંતર સુધી લાગે છે, દીર્ઘ અંતરી છે. એટલે પૃથ્વી દ્વારા ચંદ્ર પર પણ લાગે છે અને પૃથ્વી દ્વારા બીજા અવકાશીય પદાર્થો જે એનાથી પણ દૂર છે એના પર પણ લાગે છે. જેમ કે સૂર્ય બધા જ ગ્રહો પર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે. તો ગુરુત્વાકર્ષણ બળ માટે અંતરની કોઈ લિમિટ નથી, અનંત અંતર સુધી આ બળ લાગ્યા કરે. પહેલો પ્રશ્ન. બીજો, ગુરુત્વાકર્ષણ બળ લાગવા માટે કોઈ માધ્યમની જરૂર નથી. એટલે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનો ઘણો મોટો અવકાશ એવો છે કે જ્યાં શૂન્ય અવકાશ છે, ત્યાં કોઈ દ્રવ્ય નથી, કોઈ માધ્યમ નથી, છતાં બળ લાગે છે. તો ગુરુત્વાકર્ષણ બળ અનંત અંતર છે અને દીર્ઘ અંતરીય બળ કહેવાય. અનંત અંતર સુધી લાગે. પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ છે ગુરુત્વાકર્ષણ બળ માટે માધ્યમની કોઈ જરૂર નથી. માધ્યમ હોય તો પણ લાગે ને માધ્યમ ના હોય તો પણ લાગે.
અને માધ્યમ સાથે એમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે પૃથ્વી વડે ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ બળ લાગતું હશે એ તો ફિક્સ થઈ ગયું. અને એ બળ માટે જે પ્રવેગ છે એ કેન્દ્ર, કારણ કે એ જ બળ કેન્દ્રગામી પ્રવેગ ઉત્પન્ન કરે છે. સો કેન્દ્રગામી પ્રવેગની ગણતરી આપણે અહીંયા સમજીએ. થોડી ઇતિહાસ જોઈ લઈએ. 1665 ના એક દિવસે ન્યૂટનને ઝાડ પરથી સફરજનને નીચે પડતું જોયું અને આ પરથી તેને ગુરુત્વાકર્ષણ બળના નિયમ ના સંશોધનની પ્રેરણા મળી. એ સાથે ન્યૂટને કેપ્લરના નિયમો, બરાબર, કોપરનિક્સે આપેલી થિયરી, એમાં જે પ્રોબ્લેમ્સ હતા, ગેલિલિયોની થિયરી, બરાબર, આ બધી થિયરી એ ભણી ચૂક્યો હતો. એ બધી થિયરી જાણતો હતો. રાઈટ. સો ન્યૂટનને આ બધા જ પોઈન્ટ ઓફ વ્યૂની ખબર હતી. અને પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું સરેરાશ અંતર શું છે, બરાબર છે. પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, જે ઓલરેડી ગેલિલિયોએ પોતાના પ્રયોગ દ્વારા આપણને આપેલું છે. તો એ બધી બેઝિક ઇન્ફોર્મેશન ન્યૂટન પાસે હતી અને એ બધી ઇન્ફોર્મેશનના આધારે એમણે ગણતરી કેવી રીતે કરી, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો ન્યૂટન દ્વારા ગણતરી જે થઈ એ આપણે સમજીએ. ન્યૂટનનો તર્ક એવો હતો કે પૃથ્વીની ફરતે ભ્રમણ કરતા ચંદ્રને પૃથ્વીના ગુરુત્વાકર્ષણને લીધે કેન્દ્રગામી પ્રવેગ હોવો જોઈએ. ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ફરે છે એટલે કેન્દ્રગામી પ્રવેગ તો મળતો જ હોવો જોઈએ, ફિક્સ જ છે. નહીં તો એ વર્તુળાકાર પથ પર ગતિ કરી શકે જ નહીં. પણ વર્તુળાકાર પથ પર ગતિ કરે છે માટે કેન્દ્રગામી પ્રવેગ છે. અને કેન્દ્રગામી પ્રવેગ કોણ આપે છે, તો કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. તો પૃથ્વીના ગુરુત્વને લીધે અથવા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ જે પૃથ્વી ચંદ્ર પર લગાડે છે એના લીધે કેન્દ્રગામી પ્રવેગ હોય છે અને જેનું મૂલ્ય v²/r છે, આપણને ખબર છે. હવે જે વર્તુળાકાર પથ પર ગતિ કરતા હોય એના માટે v બરાબર શું થાય, તો v બરાબર થશે r ઓમેગા. r ઓમેગા લખી શકો અથવા સિમ્પલ લખો તો v બરાબર અંતર ભાગ્યા સમય થાય. સરેરાશ ઝડપ બરાબર શું થશે, અંતર ભાગ્યા સમય. અંતર શું છે, તો કે ચંદ્ર પૃથ્વીની આજુબાજુ આખું એક પરિભ્રમણ પૂર્ણ કરે છે અને પરિભ્રમણ એટલે 2πr અંતર થાય, 2πr. અને ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું જે અંતર છે rm છે અને rm એ જ ચંદ્રના વર્તુળાકાર પથની ત્રિજ્યા છે એટલે 2πrm લખીશું, ડિવાઇડેડ બાય પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું જે અંતર છે એ જ ચંદ્રના વર્તુળાકાર પથની ત્રિજ્યા છે એટલે 2πrm એ અંતર થઈ ગયું, ડિવાઇડેડ બાય સમય થશે ટી. ટી જે છે આવર્તકાળ છે, એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય. ટી બરાબર આવર્તકાળ છે, આવર્તકાળ એને બોલાય. આવર્તકાળનો મતલબ શું થાય, નોટ કરી રાખો, એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય, ધેટ ઇઝ ટી, આવર્તકાળ. એટલે અહીં આપણે 2πr/t કિંમત મૂકીએ તો v² બરાબર શું થશે, 4π² rm² ડિવાઇડેડ બાય ટી. અને છેદમાં પેલો એક rm છે એ ઉડી જશે એટલે 4π² rm ડિવાઇડેડ બાય t² થશે. ન સમજાય તો બાજુમાં નોટ લઈને લખો અને ગણતરી કરીને જુઓ કે ભાઈ rm નું સૂત્ર 4πr² rm 4π² rm ડિવાઇડેડ બાય t² આવે, જે અહીંયા લખેલું છે તમારી સામે. આ rm નું મૂલ્ય ગણતરી કેવી રીતે કરી શકીએ, am નું મૂલ્ય એટલે પ્રવેગના મૂલ્યની ગણતરી કેવી રીતે કરી શકીએ એ સમજ્યા. ન્યૂટને ધાર્યું કે પૃથ્વીની ફરતે ચંદ્ર વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. આ ભ્રમણ કક્ષાની જે ત્રિજ્યા છે એ 3.84 ગુણ્યા 10⁸ મીટર હોવાનું જાણીતું. એટલે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું જે અંતર છે એ પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર rm 3.84 into 10⁸ મીટર હોવાનું જાણીતું છે. એ ત્યારે ખબર હતી. એમાં ન્યૂટનને પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતરને માપવા જવાની જરૂર નથી, એમને એ વખતે ખબર જ હતી કે એનું મૂલ્ય શું છે. સો rm નું મૂલ્ય મળી ગયું, 4 ખબર છે, પાઈનું મૂલ્ય 3.14 ખબર જ છે. ટી નું મૂલ્ય શોધવાનું છે. પૃથ્વીને ચંદ્રની ચંદ્રને પૃથ્વીની આજુબાજુ
એક પરિભ્રમણ કરતા કેટલો સમય લાગે છે, અને એ સમય જે છે એ પણ જાણીતું મૂલ્ય છે. પૃથ્વીની ફરતે ચંદ્રના ભ્રમણ માટેનો આવર્તકાળ લગભગ T = 27.3 દિવસ છે. સો જે આવર્તકાળનું મૂલ્ય છે એ 27.3 દિવસ છે. એટલે ચંદ્ર પૃથ્વીની આજુબાજુ એક પરિભ્રમણ લગભગ 27.3 દિવસમાં પૂરું કરે છે. અને 27.3 દિવસ 27.3 ગુણ્યા 86,400 86,400 સેકન્ડ થાય. આ 86,400 સેકન્ડ એક દિવસમાં સેકન્ડનું મૂલ્ય છે. 24 કલાક છે, 24 ગુણ્યા 3600 કરશો એટલે તમને મળી જશે 24 ગુણ્યા 3600. આવર્તકાળ ટી નું મૂલ્ય મળી ગયું. હવે આપણી પાસે આરએમ નું મૂલ્ય છે, ટી નું મૂલ્ય છે 4π² છે. એનો ઉપયોગ કરીને આપણે એએમ ની ગણતરી કરીએ. સો ચંદ્રની જે ઝડપ છે એ પહેલા શોધી કાઢીએ તો 2πr/t. મેં અહીંયા લખ્યું છે સાઈડમાં સૂત્ર રેડ કલરથી. 2πr/t થશે. સો અહીં બધી કિંમતો આપણે મૂકી દીધી છે. 2π r ની જગ્યાએ 3.84 10⁸ મીટર ડિવાઇડેડ બાય સમય ટી નું મૂલ્ય ગણતરી કરો તો તમને ખબર પડશે કે 1.02 × 10⁻³ મીટર પર સેકન્ડની ચંદ્રની ઝડપ છે. પૃથ્વીની આજુબાજુ પરિભ્રમણની ઝડપ 1.02 10⁻³ મીટર પર સેકન્ડ છે. લગભગ 1000 મીટર પર સેકન્ડ થાય. એક સેકન્ડમાં 1000 મીટર અંતર કાપે છે. દેટ મીન્સ ઓલમોસ્ટ 1 કિલોમીટર જેટલું અંતર કાપે છે પર સેકન્ડ. સો ચંદ્રનો કેન્દ્રગામી પ્રવેગ જે છે એ mv²/r થશે. v ની જગ્યાએ આપણે કિંમત મૂકીએ 1.02 10⁻³ નો વર્ગ છેદમાં rm નું મૂલ્ય લખ્યું. rm નું મૂલ્ય 3.84 10⁸ છે, એ આપણને ખબર છે. અને એના આધારે am ની ગણતરી કરવામાં આવે તો એ લગભગ 2.7 10⁻³ મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ આવે. 2.7 × 10⁻³ મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ ચંદ્રનો કેન્દ્રગામી પ્રવેગ છે. ચંદ્રનો કેન્દ્રગામી પ્રવેગ છે એમ. ક્લિયર? એટલે એને આપણે પરિણામ નંબર 1 રાખ્યો ને આને યાદ રાખીશું આપણે કે ચંદ્રનો કેન્દ્રગામી પ્રવેગ. પણ ચંદ્રનો કેન્દ્રગામી પ્રવેગ કેવી રીતે શોધ્યો? v²/r સૂત્રથી આપણે શોધ્યો. v²/r સૂત્રથી. હવે આ am નું જે મૂલ્ય છે એ કોની પર આધારિત છે? am નું જે મૂલ્ય છે એ કોની પર આધારિત છે? તો v²/r આપણને દેખાય છે, પરંતુ આ અંતર, કારણ કે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય નક્કી કરવું છે. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય નક્કી કરવું છે. એના માટે આપણે v²/r કેન્દ્રગામી પ્રવેગનો કોન્સેપ્ટ વાપર્યો. અને v નું જે મૂલ્ય છે એ v નું મૂલ્ય પણ ઓફકોર્સ r પર આધારિત છે, 2πr/t. એટલે પ્રવેગનું મૂલ્ય અંતર સાથે કેવી રીતે બદલાય છે એના માટે આપણે બીજી કમ્પેરિઝન અથવા ગણતરી જોઈએ. હવે આપણે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું જે મૂલ્ય છે એ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ g બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. જ્યારે પૃથ્વી દ્વારા ચંદ્ર પર જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એને અનુરૂપ કેન્દ્રગામી પ્રવેગ જે છે એનું મૂલ્ય 2.7 10⁻³ મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. 2.7 × 10⁻³ એ શું દર્શાવે છે કે પૃથ્વીની સપાટી પર જે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય લાગે છે એના કરતા પૃથ્વી દ્વારા ચંદ્ર પાસે લાગતું ગુરુત્વાકર્ષણ બળ ઘણું ઓછું છે. એને આપણે આ રીતે લખી શકીએ. સમીકરણ 1 અને 2 પરથી આપણે સમજી શકીએ કે am <g છે. am નું મૂલ્ય <g છે. નો મતલબ થાય ઘણું ઓછું છે. g કરતા, ગુરુત્વ પ્રવેગ g કરતા ઘણું ઓછું છે am નું મૂલ્ય. અને એના આધારે આપણે સમજી શકીએ કે પૃથ્વીથી જેમ અંતર વધે તેમ તેમ એના ગુરુત્વાકર્ષણ બળને લીધે ઉત્પન્ન થતો પ્રવેગ ઓછો છે. પૃથ્વીથી જેમ આપણે દૂર જઈએ, પૃથ્વીથી જેમ અંતર વધે તેમ એના દ્વારા લાગતા ગુરુત્વાકર્ષણ બળ વડે ઉત્પન્ન થતો પ્રવેગ ઘટે છે. એ આપણને અહીંયાથી ખબર પડી જાય. એટલે સ્પષ્ટ છે કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અંતર સાથે ઘટે છે. પૃથ્વીથી ચંદ્રનું અંતર વધુ છે, તેથી ત્યાં પૃથ્વીના કારણે મળતો ગુરુત્વ પ્રવેગ પણ ઓછો છે.
કમ્પેરિઝન કરીએ છીએ આપણે. AM એટલે કે પૃથ્વી જે છે એના વડે ચંદ્ર પર લાગતો કેન્દ્રગામી પ્રવેગ, અને G જે છે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય. આ મૂલ્યો પરથી ન્યૂટને જણાવ્યું કે ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના કેન્દ્રથી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને આપણે ચેક કરી શકીએ છીએ કે પૃથ્વી અને પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું જે અંતર છે આપણને ખબર છે 3.8 મીટર. અને ગુરુત્વ પ્રવેગ G જે છે પૃથ્વીના કેન્દ્રથી પૃથ્વીની સપાટી સુધીનું અંતર, એટલે કે પૃથ્વીની ત્રિજ્યા, ફરી બોલું છું, પૃથ્વીના કેન્દ્રથી પૃથ્વીની સપાટી સુધીનું અંતર એટલે એની ત્રિજ્યા આરી, એનું મૂલ્ય પણ આપણને ખબર છે 6400 કિલોમીટર અથવા 6.4 10⁶ મીટર થાય. અને એ બંનેનો ગુણોત્તર લઈને તમે ચેક કરી શકો છો. સો AM એટલે કે ચંદ્રનો પ્રવેગ અથવા ચંદ્ર પાસે પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ એ પૃથ્વીથી ચંદ્ર સુધીના અંતર RM ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. અને પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ જે છે G એ પૃથ્વીના કેન્દ્રથી સપાટી સુધીનું જે અંતર છે RE એટલે પૃથ્વીની ત્રિજ્યા એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. અને આ બંને પરથી આપણે કહી શકીએ RM ચંદ્રનું પૃથ્વીના કેન્દ્રથી અંતર છે અને RE એ પૃથ્વીની ત્રિજ્યા છે. બંનેનો ગુણોત્તર લઈને આપણે ચકાસીશું કે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ચંદ્ર પાસે જે કેન્દ્રગામી પ્રવેગ છે જે મળ્યું આપણને ઓલરેડી એના જેટલો જ આના ગુણોત્તર પણ મળશે. સમીકરણ 3 અને 4 નો આપણે ગુણોત્તર લઈ લઈએ તો એ મળશે AM ડિવાઇડેડ બાય G ઇઝ ઇક્વલ્સ ટુ 1/RM² ડિવાઇડેડ બાય 1/RE². RE² જે છે ઉપર જતા રહેશે, છેદનો છેદ થાય, અને એટલે AM ડિવાઇડેડ બાય G ઇઝ ઇક્વલ્સ ટુ RE ભાગ્યા RM આખાનો વર્ગ થશે. RE અને RM ના મૂલ્યો શું છે? સો RE અને RM ના મૂલ્યો આપણને ખબર છે, એના પરથી આપણે એનો ગુણોત્તર શોધી કાઢીએ RE ભાગ્યા RM. તો RE ભાગ્યા RM નું જે મૂલ્ય છે 1/60 મળે, અને 1/60 કિંમત આપણે ઉપરના સમીકરણમાં મૂકી દઈએ તો AM ભાગ્યા G બરાબર થશે RE ભાગ્યા RM આખાનો વર્ગ, એમાં 1/60 નો સ્ક્વેર લખવાનો છે, સો 9.8 1/60² થશે. અને એના પરથી AM નું મૂલ્ય 2.73 10⁻³ મીટર પર સેકન્ડ સ્ક્વેર મળે છે. અહીં થોડી ભૂલ હતી તો મેં ફરી સુધારી દીધું છે, 2.73 10⁻³ મીટર પર સેકન્ડ સ્ક્વેર મળે છે. આપણે જ્યારે ચંદ્રનો કેન્દ્રગામી પ્રવેગ લીધો તો એ AM નું જે મૂલ્ય છે એ v²/r સૂત્રથી તારવ્યું, અને v²/rm સૂત્રથી જ્યારે આપણે એ મૂલ્ય તાર્યું હતું એ પણ લગભગ 2.7 × 10⁻³ મીટર પર સેકન્ડ સ્ક્વેર મળતું હતું. બરાબર, જે આપણે આગળ જોઈ લીધું. તમે એવું હોય તો વિડીયોને પાછો લઈ જઈને ફરી પાછો એ પોઈન્ટ જોઈ શકો છો. અને માટે AM નું જે મૂલ્ય છે એ 2.73 × 10⁻³ મીટર પર સેકન્ડ સ્ક્વેર આપણને મળ્યું શેના ઉપરથી? G ના મૂલ્ય 9.8 પરથી. અને એમાં આપણે જોયું છે કે પ્રવેગ જે છે પૃથ્વી વડે ઉત્પન્ન થતા ગુરુત્વાકર્ષણ બળ વડે ઉત્પન્ન થતો પ્રવેગ એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે. એમાં આપણે બે પ્રવેગોની સરખામણી કરી, એક પૃથ્વીના સપાટી પરના ગુરુત્વ પ્રવેગ G અને બીજું ચંદ્ર પાસે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય એટલે ચંદ્રનો કેન્દ્રગામી પ્રવેગ. અને પૃથ્વીની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ એ કેન્દ્રથી પૃથ્વીની સપાટી જેટલા અંતર એટલે પૃથ્વીની ત્રિજ્યાના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. જ્યારે ચંદ્ર પાસે ઉત્પન્ન થતો કેન્દ્રગામી પ્રવેગ અથવા ચંદ્ર પાસે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ વડે ઉત્પન્ન થતો પ્રવેગ, બંને એક જ વસ્તુ છે, એ પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતર RM ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. અને એનું ગુણોત્તર લઈને આપણે AM નું મૂલ્ય શોધ્યું. એક નાની સમરી થઈ ગઈ. તેના પરથી આપણે કહી શકીએ કે AM નું આ મૂલ્ય અંતરના વર્ગના વ્યસ્ત પરથી મેળવેલું છે, અને આ મૂલ્ય સમીકરણ 1 પરથી મેળવેલા મૂલ્ય જેટલું જ છે.
આ બાબત પરથી ન્યૂટને જણાવ્યું કે બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ તેમની વચ્ચેના અંતર r ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તેમની વચ્ચેના અંતર r ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એવું નક્કી કરવામાં આવ્યું. પૃથ્વી વડે ઉત્પન્ન થતું ગુરુત્વાકર્ષણ બળ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને ત્યારથી આપણે ગુરુત્વાકર્ષણ બળના નિયમ તરફ આગળ વધીએ. આખો પોઈન્ટ આપણે સમજ્યા કે ન્યૂટન દ્વારા કેવી રીતે વિચારવામાં આવ્યું હતું કે ગુરુત્વાકર્ષણ બળ જે છે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં લાગે છે. કેવી રીતે વિચારવામાં આવ્યું હતું એનો એક નાનો કોન્સેપ્ટ અને ગણતરી આપણે સમજ્યા. ગુરુત્વાકર્ષણ બળના નિયમ તરફ આગળ વધીએ. ગુરુત્વાકર્ષણ બળ જે છે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે આપણે એવું લખી શકીએ F ચલે છે 1/r². ગુરુત્વાકર્ષણ બળ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. જે બે પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એ બે પદાર્થોના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. અને અંતર અચળ રાખીએ તો ગુરુત્વાકર્ષણ બળ એ બંને પદાર્થોના દળોના ગુણાકારના સમપ્રમાણમાં છે. દેટ ઇઝ ધ સેકન્ડ પોઈન્ટ. અંતર જો અચળ રાખવામાં આવે બે પદાર્થો વચ્ચેનું જો અંતર અચળ હોય તો એમની એ અને બી બે પદાર્થો લઈ લીધા એમની વચ્ચેનું અંતર અચળ રાખી દઈએ આપણે તો એમનું જે દળ છે એના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. એટલે અંતર બદલાય નહીં તો દળોના ગુણાકારના સમપ્રમાણમાં એ બદલાશે એટલે F ચલે છે m1 m2 આવી જશે. અને આ બંનેને ભેગા કરીએ તો આપણે એવું કહી શકીએ કે ગુરુત્વાકર્ષણ બળ જે છે એ બે પદાર્થોના દળોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ પરથી ન્યૂટને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ નીચે પ્રમાણે આપ્યો. ધ્યાનથી વિશ્વમાંનો દરેક પદાર્થ ધ્યાનથી આપણે મગજમાં બેસાડીએ. વિશ્વમાંનો દરેક પદાર્થ બીજા દરેક પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે. આ બળ એટલે ગુરુત્વાકર્ષણ બળ. આ બળ કેવી રીતે નક્કી કરાય તો કે આ બળ બે પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને આ બળ કઈ બાજુ લાગે છે એની દિશા શું છે કેમ કે બળ સદિશ રાશિ છે દિશા પણ નક્કી કરવી પડે. તો લખ્યું છે આ બળ બે પદાર્થોના કેન્દ્રોને જોડતી રેખાની દિશામાં હોય છે. અને ઓફકોર્સ આકર્ષણ પ્રકારનું છે એટલે એકબીજા તરફ હોય છે. એકબીજા તરફ હોય છે. એટલે બે પદાર્થો વચ્ચે લાગતું બળ તમારે નક્કી કરવું હોય તો ફરી બોલું છું આ બળનું મૂલ્ય એ બંને પદાર્થોના દળોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને એ બંને પદાર્થોના કેન્દ્રોને જોડતી જે રેખા હશે એ રેખા પર આ બળની દિશા હશે એકબીજા તરફ. એ થી બી તરફ હોય અને બી થી એ તરફ હોય. એ પર લાગતું બળ એ થી બી તરફ હોય અને બી પર લાગતું બળ બી થી એ તરફ હોય. આપણે હવે ગુરુત્વાકર્ષણ બળના નિયમને વધારે સારી રીતે સમજવા જઈ રહ્યા છે. સો ધ્યાનથી સમજો શું કહેવા માંગે છે. ગુરુત્વાકર્ષણ બળ અહીંયા જો આકૃતિમાં તમને દર્શાવ્યું છે કે m1 અને m2 દળ ધરાવતા બે પદાર્થો છે 1 અને 2 અને એ બંને વચ્ચેનું અંતર તમે જુઓ ધ્યાનથી તો અંતર જે છે એમના કેન્દ્રોથી ગણેલું છે. સપાટીથી નહીં. આ ખાસ ધ્યાન રાખજો. અંતર ક્યાંથી ગણવાનું? પદાર્થોના કેન્દ્રોથી ગણવાનું. એટલે પૃથ્વી માટે ગુરુત્વાકર્ષણ બળની આપણે ગણતરી કરીએ તો એ અંતર ક્યાંથી ગણવાનું? પૃથ્વીના કેન્દ્રથી ગણવાનું. અને 1 અને 2 ને જોડતી જે રેખા છે જો કેન્દ્રોને જોડતી રેખા બ્લેક લાઈન તમને દેખાડી છે એની પર બળ બતાવ્યું છે. 1 પર લાગતું જે બળ છે એ 2 તરફ છે અને 2 પર લાગતું બળ જે છે 1 તરફ છે. આ જે બળ છે 1 પર ધ્યાનથી સાંભળજો 1 ઉપર 2 વડે લાગતું બળ એને લખવું હોય તો આવી રીતે લખી શકાય F12. 1 પર 2 વડે લાગતું બળ અને 2 પર 1 વડે લાગતું બળ એને લખી શકાય F21. 1 પર 2 વડે લાગતું બળ જે છે એને 12 લખાય. જેની પર લાગે છે કોની પર લાગે છે 1 પર તો 1 પહેલા લખ્યું છે F1. કોના વડે લાગે છે 2 વડે તો 1 2 1 પહેલા પછી 2. 2 પર લાગે છે તો આપણે લખીએ F2 પહેલા અને કોના વડે લાગે છે 1 વડે લાગે છે રાઈટ F21 લખી દીધું આપણે. વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થ પર આકર્ષી બળ લગાડે છે અને આ બળ પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
આ અવતરણ ન્યૂટનના પ્રખ્યાત ગ્રંથ મેથેમેટિકલ પ્રિન્સિપલ ઓફ નેચરલ ફિલોસોફી, ટૂંકમાં એને પ્રિન્સિપિયા કહેવાતું હતું. બહુ ફેમસ ગ્રંથ હતો ન્યૂટનનો. ન્યૂટને એનું મોટા ભાગનું રિસર્ચ આ ગ્રંથમાં લખેલું હતું. એમાંથી આપણે સમજી શકીએ છીએ ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમને ગાણિતિક રીતે આ રીતે રજૂ કરી શકાય છે. એક બિંદુવત બે પદાર્થ છે, એનું દળ m1 અને બીજાનું દળ m2 એવું આપણે ધારી લઈએ. બરાબર છે? એકનું દળ m1 ધારી લીધું, બીજાનું દળ m2 ધારી લીધું, અને એમની વચ્ચે લાગતું જે બળ છે એ f નું મૂલ્ય કેવી રીતે નક્કી કરી શકાય? તો એના માટે બે ઓપ્શન આપણે લખીએ. f ચલે છે m1 m2 અને f ચલે છે 1/r². એટલે પહેલો જે એનો મતલબ થયો કે બળનું મૂલ્ય m1 અને m2 એટલે એમના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય, અને બીજું f ચલે છે 1/r² નો મતલબ થયો એમનું વચ્ચે લાગતું બળ જે છે બંને વચ્ચેના અંતર r ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. બંનેને ભેગા કરી દઈએ તો થશે f ચલે છે m1 m2/r² થશે. બંનેને ભેગા કરી દો તો f ચલે છે m1 m2/r² થશે. આ સમપ્રમાણતાનો સંબંધ થઈ ગયો. હવે એને બરાબર કરીને સરખાવવું હોય તો ગુરુત્વ પ્રવેગ g એડ કરવું પડે. તો g નું મૂલ્ય આપણે એડ કરીએ તો f બરાબર કેપિટલ G m1 m2/r² થશે. g એ સમપ્રમાણતા અચળાંક છે. g શું છે? સમપ્રમાણતા અચળાંક છે g નું મૂલ્ય. અને g નું મૂલ્ય થશે, g ને ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક અચળાંક કહે છે. વિશ્વમાં કોઈ પણ સ્થળે અને કોઈ પણ સમયે તેનું મૂલ્ય સમાન હોય છે, અને તેથી તેને સાર્વત્રિક અચળાંક એવું નામ આપ્યું છે. બધે જ સમાન છે. g નું મૂલ્ય હવે જોઈએ તો g નું મૂલ્ય થશે 6.67 ગુણ્યા 10⁻11. 6.6 આ કિંમત આપણને યાદ જ હોવી જોઈએ. 6.67 ગુણ્યા 10⁻11. તમે જુઓ g નું મૂલ્ય ખૂબ ઓછું છે. g નું મૂલ્ય ઘણું ઓછું છે, 10⁻11 છે. અને માટે ગુરુત્વાકર્ષણ બળ જે છે નાના પદાર્થો માટે બહુ ઓછું છે. લખ્યું છે ને પેલું વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે છે. આપણે પણ આપણી બાજુ રહેલી બધી જ વસ્તુઓ પર ગુરુત્વાકર્ષણ બળ લગાડીએ છીએ. આપણે આજુબાજુ કોઈ પુસ્તક પડ્યું હોય, બરાબર છે, કોઈ પદાર્થ પડ્યો હોય, ટેબલ હોય, બધા પર આપણે બળ લગાડીએ છીએ, પણ એ વસ્તુ આપણી તરફ ખેંચાઈને આવીને આપણને અથડાતી નથી. એનું રીઝન એ છે કે આપણું દળ અને સામેનું જે પદાર્થ છે એનું દળ બહુ ઓછું છે, અને દળ ઓછું હોવાથી g નું મૂલ્ય 10⁻11 છે. અને પરિણામે એ બળ એટલું બધું ઓછું હોય, નથી લાગતું એવું નથી, લાગે છે, પણ એટલું બધું ઓછું હોય કે એની કોઈ અસરકારકતા જ રહેતી નથી. એની કોઈ જ અસરકારકતા રહેતી નથી. g નો એકમ શું થશે? તો f નો જે એકમ છે ન્યૂટન છે. આ સૂત્રને ધ્યાનથી જુઓ. f નો એકમ જે છે એ ન્યૂટન છે. m1 અને m2 બંનેને ભેગા કરી દઈએ તો એ દળ ગુણ્યા દળ થાય, એટલે એનું એકમ થઈ જશે kg². અને r જે છે એ અંતર થઈ જશે, તો અંતર માટે SI એકમ છે મીટર, એટલે મીટર². એટલે g નું એકમ નક્કી કરવો તો આ મીટર² સામે ગુણાય, એટલે હું આવી રીતે લખું છું ન્યૂટન, એકમો લખું છું, ન્યૂટન ઇઝ ઇક્વલ્સ ટુ g, એટલે g નું એકમ અંશમાં આવે kg² અને છેદમાં આવે મીટર². મીટર² સામે ગુણાય અને kg² છેદમાં જાય. એટલે g નો એકમ તમારે નક્કી કરવો હોય, એટલે મેં એની બાજુ મોટું જે બોક્સ કર્યું છે ને એ શું દર્શાવે છે કે g નો એકમ આપણે ડિસ્કસ કરી રહ્યા છે એ ન્યૂટન ઇન્ટુ મીટર² ડિવાઇડેડ બાય kg² થશે. ન્યૂટન ઇન્ટુ મીટર² ડિવાઇડેડ બાય kg² થાય. પારિમાણિક સૂત્ર લખવું હોય, g નું પારિમાણિક સૂત્ર, પારિમાણિક સૂત્રોની ચર્ચા આપણે ચેપ્ટર 2 માં કરી ચૂકેલા છે, પણ અને g નું પારિમાણિક સૂત્ર પણ ત્યાં સમજેલા જ છે. પણ ફરી એકવાર g નું પારિમાણિક સૂત્ર નક્કી કરવું હોય તો ન્યૂટન એટલે કે બળનું પારિમાણિક સૂત્ર શું થાય? ન્યૂટન એ બળનો એકમ છે, અને બળનું પારિમાણિક સૂત્ર થશે ન્યૂટન એટલે m1 L1 T-2 થાય. બાજુમાં મીટર² એટલે L2, મીટર એટલે લેન્થ એનો વર્ગ એટલે L2, અને છેદમાં kg² એટલે માસ m2.
અને માટે g નું પારિમાણિક સૂત્ર થઈ જશે m2 પર જ્યારે -2 + 1 એટલે m⁻⁻1 l⁻2 + 1 3 l ની 3 ઘાત અને t ની -2 ઘાત થાય તો g નું પારિમાણિક સૂત્ર થશે m-1 l3 t - 2 બરાબર છે એ ખાસ યાદ રાખજો અને એનું મૂલ્ય છે 6.67 10⁻11 અહીં એ પણ યાદ રાખો કે 1 વડે 2 પર લાગતું બળ અને 2 વડે 1 પર લાગતું બળ બંને બળોના મૂલ્યો સમાન જ હોય એટલે ખાલી મૂલ્યની વાત કરીએ તો F12 એટલે 1 પર 2 વડે લાગતું બળ પણ gm1 m2 upon r² થશે અને 2 પર 1 વડે લાગતું બળ પણ gm1 m2 upon r² થશે સો બળનું જે મૂલ્ય છે એ બંને કેસમાં સમાન રહેશે ખાલી દિશા બદલાશે એટલે હવે આપણે એના સદિશ સ્વરૂપની ચર્ચા કરીએ ગુરુત્વાકર્ષણ બળનો નિયમ મૂલ્ય શોધવું હોય તો gm1 m2 upon r² સૂત્રથી મળે વારંવારનું સૂત્ર એટલે બોલું છું કે તમને યાદ રહી જાય પરંતુ જ્યારે દિશા નક્કી કરવી હોય એના સદિશ સ્વરૂપની ચર્ચા કરવી હોય તો કેવી રીતે કરી શકાય એ હવે આપણે સમજીએ તો હવે સદિશ સ્વરૂપને સમજીએ ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ અને એનું સદિશ સ્વરૂપ સદિશ સ્વરૂપમાં અહીંયા તમે જુઓ તો આકૃતિમાં તમને XYZ એક યામ પદ્ધતિ આપી દીધેલી છે અને XYZ યામ પદ્ધતિમાં બે પદાર્થો m1 અને m2 છે m1 પદાર્થ અહીંયા મૂકેલો છે એટલે પહેલો પદાર્થ m1 દળ બીજો પદાર્થ m2 દળ બે બિંદુવત પદાર્થો છે અને એમના સાંસદિશો r1 r2 છે એટલે m1 નું સાંસદિશ જે છે r1 છે કેન્દ્રથી m1 સુધીનું અંતર અને m2 નો સાંસદિશ r2 છે હવે m1 અને m2 વચ્ચે જે લાગતું બળ છે એને સમજવું હોય તો m2 પર લાગતું બળ m1 તરફ હોય અને m1 પર લાગતું બળ m2 તરફ હોય m1 પર m2 વડે લાગતા બળને આપણે સમજીએ અને એની દિશા કેવી રીતે દર્શાવીશું અને દિશા દર્શાવવા માટે કયા સદિશોનો આપણે ઉપયોગ કરીશું બહુ સિમ્પલ કોન્સેપ્ટ છે સો પહેલા તો નિયમ જોઈએ કે શું છે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક નિયમ શું છે કે જે વિશ્વનો દરેક કણ બીજા દરેક કણ પર આકર્ષી બળ લગાડે છે આ બળ આકર્ષણ પ્રકારનું છે આમાં અપાકર્ષણ નથી હોતું બંને એકબીજા તરફ ખેંચાય જેનું મૂલ્ય તેના દળોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે આ નિયમ થઈ ગયો અને આ બળની દિશા તેમને જોડતી રેખા પર હોય એટલે 1 અને 2 પર લાગતું જે બળ છે એ બળ ક્યાં હશે તો 1 અને 2 ને જોડતી રેખા પર હશે અને 1 અને 2 ને જોડતી રેખા પર બે ઓપ્શન છે તમે 1 અને 2 ને જોડતી આ એક રેખા બનાવી દો મેં લાલ કલરથી અહીંયા દોરેલી છે બરાબર તો એના માટે બે ઓપ્શન 1 પર બળ ક્યાં લાગી શકે તો કાં તો 2 તરફ લાગે કાં તો 2 થી દૂર લાગે 2 થી દૂર લાગવાનો તો કોઈ સવાલ જ નથી કારણ કે આ તો અપાકર્ષણ બળ થઈ ગયું એટલે એને કાઢી નાખીએ માત્ર આકર્ષણ છે એટલે 2 તરફ લાગે એટલે આપણે ફિક્સ કરી દીધું કે આ દિશા ક્યાં લાગે તો 1 અને 2 ને જોડતી રેખા પર 1 થી 2 તરફ લાગે અથવા જો 2 પર લાગતું બળ વિચારો તો 1 અને 2 ને જોડતી રેખા પર 2 થી 1 તરફ લાગે એટલે આ F21 બળ થઈ ગયું અને આ F જે છે 12 બળ થઈ ગયું તો F21 અને F12 બળ બંનેની દિશા આપણે ફિક્સ કરી શકીએ છીએ પણ હવે આ દિશા તો આકૃતિમાં આપણે ફિક્સ કરી એને લખવી કેવી રીતે ગણવી કેવી રીતે જેમ કે આપણે ચેપ્ટર 4 માં IJK સ્વરૂપે દિશા દર્શાવતા સમજ્યા છે સદિશ સ્વરૂપો જેમાં મૂલ્ય અને દિશા બંને દર્શાવતા સમજ્યા છે તો એ સ્વરૂપોનો ઉપયોગ કરીને અહીં F21 અને F12 ની દિશા કેવી રીતે દર્શાવી શકાય એ પોઈન્ટ આપણે સમજવાનો છે આ બળને ગુરુત્વાકર્ષી બળ ગુરુત્વાકર્ષણ બળ કે ગુરુત્વ બળ કહે છે નામ છે બુકમાં તમે વાંચો તો તમને કન્ફ્યુઝન ના થાય એટલે અહીં પોઈન્ટમાં લખેલો છે F12 અને F21 બંનેનું મૂલ્ય સેમ છે આપણને ખબર છે gm1 m2 upon r² તમે ધ્યાનથી જુઓ તો મેં શું લખ્યું છે F12 સદિશ અને માનાંક એટલે એનું મૂલ્ય F21 સદિશ અને એનો માનાંક એટલે એનું મૂલ્ય એ gm1 m2 upon r² છે મૂલ્ય ફિક્સ છે હવે દિશા માટે વિચાર કરવાનો છે ધ્યાનથી સમજો F12 ની દિશા નક્કી કરવી હોય તો F12 ની દિશા નક્કી કરી શકાય એવું આપણી પાસે એક સદિશ જોઈએ આખી આકૃતિમાં આખા વર્ણનમાં આપણી પાસે બે સદિશો છે એક r1 r2 r1 સદિશ છે અને બીજો r2 સદિશ છે
હવે R1 સદિશ અને R2 સદિશનો આપણે ઉપયોગ કરીને F12 ની દિશા કેવી રીતે દર્શાવી શકાય એની પર આપણે ફોકસ કરીએ. F12 તો 1 ઉપર 2 વડે લાગતું બળ. આકૃતિમાં તમે જુઓ તો 1 ઉપર 2 વડે લાગતું આ 1 છે, એની પર 2 વડે જે લાગતું બળ હશે એ કઈ તરફ હશે? તો 1 થી 2 તરફની દિશામાં હશે. એરો ધ્યાનથી જુઓ, આ એરો તમને કઈ બાજુ બતાવેલો છે? 1 થી 2 તરફની દિશામાં હશે. એટલે આપણને એક સદિશ મળી ગયો. આ સદિશ જે છે સ્ટાર્ટ થાય છે 1 થી, એન્ડ થાય છે 2 પર. આપણે એક સદિશ મળી ગયો જે સ્ટાર્ટ ક્યાંથી થાય છે? 1 થી, એન્ડ ક્યાં થાય છે? 2 પર થાય છે. એ સદિશને હું 1 2 સદિશ નામ આપી દો, R12 સદિશ નામ આપી દો, R12 સદિશ. સો R12 સદિશ જે છે એની દિશા, R12 સદિશની દિશા એ F12 બળની દિશામાં છે. અને R12 સદિશમાં એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ 1 છે, એન્ડ પોઈન્ટ 2 છે. તો એ R12 સદિશને આપણે સ્થાનાંતર સદિશ લઈએ તો અંતિમ સ્થાન શું થાય? R2. અને પ્રારંભિક સ્થાન શું થશે? R1. સો R2 માઇનસ R1 થશે. ખાસ મગજમાં બેસાડો કે આપણે F12 માટે R12 કેમ લઈએ છે અને R12 બરાબર R2 માઇનસ R1 કેમ લઈએ છે? તો F12 ની દિશા ક્યાં આવે? તો કે 1 અને 2 ને જોડતી રેખા પર 1 થી 2 તરફ આવે. 1 થી 2 તરફની દિશા દર્શાવવા માટે આપણી પાસે અવેલેબલ સદિશો કયા કયા છે? તો કે ખાલી R1 અને R2. તો 1 થી 2 તરફની દિશા દર્શાવવા માટે મેં એક નવો સદિશ બનાવી દીધો જેને નામ આપ્યું R12 સદિશ. અને આ જે R12 સદિશ છે એ R12 સદિશ સ્ટાર્ટ ક્યાંથી થાય છે? 1 થી, એન્ડ ક્યાં પામે છે? 2 પર. એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન R2 માઇનસ R1 લઈને મેં R12 સદિશ બનાવી દીધો. હવે આ R12 સદિશ નો ઉપયોગ કરીને મારે ખાલી દિશા લેવાની છે. મારે R12 નું મૂલ્ય નથી જોઈતું, કારણ કે R12 નું મૂલ્ય એટલે એ 1 અને 2 વચ્ચેનું અંતર થઈ ગયું. R12 નું મૂલ્ય એટલે 1 અને 2 વચ્ચેનું અંતર થઈ ગયું. અને 1 અને 2 વચ્ચેનું અંતર R² ની ગણતરીમાં કામ લાગશે. M1 દર થઈ ગયું, M2 દર થઈ ગયું. R શું છે? આ છેદમાં R શું છે? તો કે 1 અને 2 વચ્ચેનું અંતર. 1 અને 2 વચ્ચેનું અંતર R બરાબર શું થશે? તો મારે R બરાબર લખવું તો આવી રીતે લખી શકાય. R એટલે કે 1 અને 2 વચ્ચેનું અંતર એટલે R12 સદિશનું મૂલ્ય. R12 જે સદિશ છે એનું મૂલ્ય. અને એટલે R2 માઇનસ R1 સદિશનું મૂલ્ય. R2 માઇનસ R1 સદિશનું મૂલ્ય. આ મને મૂલ્ય મળી ગયું. પણ મારી દિશા નક્કી કરવી હોય તો R12 સદિશમાંથી હું માત્ર એકમ સદિશ લઉં. એકમ સદિશનો મતલબ છે જેનું મૂલ્ય 1 એકમ હોય અને આપેલા સદિશની દિશા હોય. એટલે R12 ની મારે ખાલી દિશા જોઈતી તો મારે શું લેવાનું? R12 ની દિશામાંનો એકમ સદિશ જેને આપણે લખીએ છીએ R12 કેરેટ અથવા R12 કેપ. R12 કેપ એટલે R12 સદિશ ભાગ્યા R12 સદિશનું મૂલ્ય. સદિશનું મૂલ્ય. અને ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ તમે આવી રીતે લખી શકો R12 સદિશ ભાગ્યા R12. ખાલી R12 લખો, સદિશ કે માનાંક ના કરો, એનો મતલબ એનું મૂલ્ય થાય. સો આપણને દિશા મળી ગઈ. R12 કેરેટ એ એકચ્યુઅલી F12 ની દિશા છે. બરાબર છે? આ પોઈન્ટ ખાસ મગજમાં બેસાડો. કેમ આપણે સ્થાન સદિશ લીધો અને સ્થાન સદિશને R2 માઇનસ R1 જ કેમ લીધું? F12 દર્શાવવા માટે. આપણે ખાલી F12 ની વાત કરીએ છીએ. એટલે મને આ R12 ના મૂલ્ય પરથી F12 માટે અંતર મળી ગયું અને એના એકમ સદિશ પરથી મને એની દિશા મળી ગઈ. હવે આપણે આગળ સમજીએ તો M1 M2 ઓફકોર્સ બે પદાર્થોનું દળ છે. R બંને વચ્ચેનું અંતર છે. G ગુરુત્વાકર્ષી અચળાંક છે જેનું મૂલ્ય આપણને ખબર છે. G નું મૂલ્ય યાદ કરો. G નું મૂલ્ય શું હતું? 6.67 ગુણ્યા 10⁻11 ઘાત, રાઈટ? ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર ભાગ્યા કેજી સ્ક્વેર. આકૃતિમાં M1 M2
કણના ત્રિપારિમાણિક કાર્ટેશિયન પદ્ધતિમાં સ્થાન સદિશો આપેલા છે R1 અને R2. R1 સદિશ અને R2 સદિશ. અને આકૃતિ પરથી R12 સદિશ, આકૃતિ પરથી આપણે શું લખી શકીએ છીએ? R12 સદિશ બરાબર R2 માઇનસ R1 સદિશ. જો કેમ મગજમાં બેસાડો, કારણ કે R12 સદિશ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 1 થી 2 સુધી. તો એ R2 માઇનસ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાનથી આપણને R12 સદિશ મળશે. પણ R12 સદિશ એકચ્યુઅલી 1 અને 2 વચ્ચેનો સ્થાન સદિશ છે. 1 અને 2 અથવા સ્થાનાંતર સદિશ છે. 1 અને 2 વચ્ચેનું જે ટોટલ અંતર છે એને સ્થાનાંતર સ્વરૂપે દર્શાવો તો સ્થાનાંતર સદિશ છે. એટલે એકમ સદિશ નક્કી કરવો હોય તો R12 કેરેટ બરાબર R12 સદિશ ભાગ્યા એનું મૂલ્ય થાય. અને R12 સદિશ એટલે R2 માઇનસ R1 સદિશ ભાગ્યા એનું મૂલ્ય એટલે R. જ્યાં R12 સદિશ બરાબર R આપણે લખેલું છે. અને આ કિંમત આપણે અંદર મૂકી દઈએ ઉપરના સૂત્રમાં તો આપણને F12 સદિશ સ્વરૂપે મળે. તો F12 સદિશ લખવું હોય તો ધ્યાનથી જુઓ, અહીંયા લખું છું સાઈડમાં, પાછળના પેજ પર ફરી તમને સમજાવીશ. F12 સદિશ તમારે લખવું હોય તો F12 સદિશ બરાબર શું થાય? તો કે કેપિટલ G M1 M2 ડિવાઇડેડ બાય R જે છે એ R શું છે? R12 છે. એટલે આપણે લખીએ છીએ R12 સદિશ એનું મૂલ્ય અને એનો વર્ગ. તો આ G M1 M2 પણ R સ્ક્વેર થયું. ધ્યાનથી સાંભળો, આ ખાલી મૂલ્ય થયું, આમાં ક્યાંય દિશા નથી. દિશા દર્શાવવા માટે બાજુમાં મારે અલગથી લખવું પડે R12 કેરેટ. R12 કેરેટ આવી રીતે લખવું પડે. અને R12 કેરેટ જે છે એ માત્ર દિશા દર્શાવે છે અને R12 સદિશનું મૂલ્ય એ અંતર આપે છે. સો F12 સદિશ સ્વરૂપે લખવું હોય તો આ રીતે લખી શકાય. સો M1 દળ અને M2 દળ વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ જે છે, M1 દળ પર M2 દળ વડે લાગતું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ થશે F12 સદિશ બરાબર આ G M1 M2 upon R સ્ક્વેર ગુણ્યા R12 કેરેટ. ફરી હું લખું છું અહીંયા, R શું છે? R અંતર બરાબર છે R12 સદિશનું મૂલ્ય અને બરાબર R12 સદિશ એટલે R2 માઇનસ R1 સદિશનું મૂલ્ય અને R12 કેપ શું થશે? R12 કેરેટ, કેરેટ અથવા કેપ બોલાય, એ R12 સદિશ ભાગ્યા R12 સદિશનું મૂલ્ય. That is equals to R2 minus R1 સદિશ, R2 સદિશ માઇનસ R1 સદિશ ભાગ્યા R2 સદિશ માઇનસ R1 સદિશનું મૂલ્ય. આ રીતે લખી શકાય. સો એનાથી ઊંધું લખવું હોય તમારે, F21 લખવું હોય તો F21 બરાબર થશે G M1 M2 upon R સ્ક્વેર G M1 M2 upon R સ્ક્વેર ગુણ્યા R21 સદિશનું મૂલ્ય. હવે અહીંયા R21 શું થશે ધ્યાનથી સમજો, આ બંને અંતર જુદા જુદા છે. આ અંતર R જે છે એ R12 સદિશનું મૂલ્ય થાય. અહીંયા જે અંતર R આવે ને એને દર્શાવવું તો એ R બરાબર શું થશે? તો કે R21 સદિશનું મૂલ્ય. R21 સદિશનું મૂલ્ય. હવે R21 સદિશ શું થાય? તો કે 2 1 એટલે 2 પર 1 વડે લાગતું બળ. ધ્યાનથી જોજો, આખો એરો બદલાઈ જશે, એરો ઊંધો થઈ જશે. આ લાલ એરોને જુઓ, હવે 2 થી 1 ઉપર લાગે છે, સોરી 2 પર લાગે છે 1 તરફ, એટલે 2 પર 1 વડે લાગતું બળ. એરો ઊંધો થઈ ગયો, એરો ઊંધો થઈ ગયો તો પ્રારંભિક સ્થાન કોણ થઈ ગયું? 2 એટલે R2. અંતિમ સ્થાન કોણ થયું? R1. તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન એટલે R1 માઇનસ R2 સદિશ થાય. R1 માઇનસ R2 સદિશ એટલે 1 અને 2 વચ્ચેનું અંતર થઈ ગયું એનું મૂલ્ય. અને પછી R21 સદિશ, સોરી R21 કેરેટ લેવું હોય, R21 કેપ, અને R21 કેપ બરાબર શું થશે? તો R21 ભાગ્યા R21 નું મૂલ્ય, and that is equals to R2 સોરી R1 માઇનસ R2 સદિશ ભાગ્યા R1
માઇનસ R2 સદિશ ભાગાકાર અહીંયા લખું છું R1 માઇનસ R2 સદિશનું મૂલ્ય. હવે આ જે મૂલ્ય છે તો સેમ જ થાય. R1 માઇનસ R2 સદિશ એટલે R12 સદિશ જે છે that is equals to માઇનસ R21 સદિશ લખાય. બંનેની દિશા વિરુદ્ધ હોય માટે માઇનસ લખ્યું છે. આ દિશા માટે છે. બાકી R12 સદિશનું મૂલ્ય તમે લખો તો એ મૂલ્ય સમાન જ થાય R21 સદિશ. બંનેનું મૂલ્ય સેમ છે. એટલે અહીં માઇનસ નિશાની આપી છે કે આ 21 ની જગ્યાએ આપણે 12 કરી દીધું. 21 ની જગ્યાએ 12 કરી, બહુ ધ્યાનથી જુઓ. એટલે અહીંયા માઇનસ નિશાની લખી છે કારણ કે બંને સદિશોની દિશા જે છે વિરુદ્ધ છે. એટલે F12 ને F21 માટે પણ આપણે લખવું હોય તો આવી રીતે લખી શકાય કે ભાઈ F12 સદિશ છે એટલે 1 ઉપર 2 વડે લાગતું બળ અને F21 સદિશ એટલે 2 પર 1 વડે લાગતું બળ. તો બંને સદિશોના મૂલ્યો સમાન, દિશા વિરુદ્ધ, માઇનસ નિશાની આવે. પણ હું માત્ર F12 સદિશનું મૂલ્ય લખું એટલે 1 પર 2 વડે લાગતા બળનું મૂલ્ય અને 2 પર 1 વડે લાગતા બળનું મૂલ્ય, તો એ બંને મૂલ્યો સેમ થશે સદિશ સ્વરૂપે. તો દરેકને લખવાની પદ્ધતિ મગજમાં બેસાડો, દિશા કઈ બાજુ છે એ મગજમાં બેસાડો. બરાબર છે. 1 2 કેવી રીતે શોધાય, 2 1 કેવી રીતે શોધાય એ સમજો. દાખલામાં આપણે વધારે ડિટેલમાં સમજીશું. આકૃતિમાં બંને બળો F12 અને F21 દર્શાવેલા છે. F12 અને 21 આ જે દર્શાવ્યું છે એ બળ 21 છે, F21 છે. 2 પર 1 વડે લાગતું બળ અને 1 પર 2 વડે લાગતું બળ આવી રીતે હશે. એની બાજુમાં જ દોરી દઉં છું એટલે તમને કન્ફ્યુઝન ના થાય. આ જે એરો દોર્યો મેં અત્યારે એ F12 નો એરો દોર્યો. 1 પર 2 વડે લાગતું બળ, 2 પર 1 વડે લાગતું બળ. ગુરુત્વાકર્ષણ બળો પરસ્પર ક્રિયાગત બળો છે. ક્રિયાગત બળોનો મતલબ થાય ન્યૂટનના ત્રીજા નિયમ વાળા બળો છે. એક ક્રિયા છે તો બીજી પ્રતિક્રિયા છે, આઘાત પ્રત્યાઘાત છે. અને તેથી m2 દળ પર m1 વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશાનું છે. બંને બળો સમાન મૂલ્યના અને એકબીજાની પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે. સો F12 બરાબર માઇનસ F21 લખી શકાય કારણ કે બંનેના મૂલ્યો સમાન છે, દિશા વિરુદ્ધ છે, જે આપણે આગળ સમજ્યા. સો બંનેના મૂલ્યો સમાન છે દર્શાવવા માટે આપણે આવું લખી શકીએ કે F12 બરાબર F21 સદિશનું મૂલ્ય બરાબર F લખી શકાય. F નું મૂલ્ય બરાબર. સો ન્યૂટનનો ગુરુત્વાકર્ષણ બળનો નિયમ શું છે, કેવી રીતે એ નિયમ વિશે વિચારવામાં આવે છે, એનું મૂલ્ય અથવા સૂત્ર કેવી રીતે નક્કી કરી શકાય છે, Gm1m2/r². G નું મૂલ્ય શું છે, G ના એકમ અને પારિમાણિક સૂત્રનું શું છે, પ્લસ ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક નિયમ સદિશ સ્વરૂપે કેવી રીતે નક્કી કરી શકાય છે. આ બળોની દિશા આપણે કેવી રીતે નક્કી કરી શકીએ છીએ અને બળોની દિશા માટે m1 અને m2 દળ ધરાવતા જે બે પદાર્થો છે એમના સ્થાન સદિશનો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ. બંને બળો સમાન મૂલ્યના છે, વિરુદ્ધ દિશામાંના છે, એ આપણે કેવી રીતે ડિસાઈડ કર્યું. આ બધા પોઈન્ટ મગજમાં ધ્યાનથી સમજો, વિચારો, કારણ કે આ જ પ્રકારના બળો આપણને આગળ પણ સમજવાના છે, જેના સદિશ નિયમોનો પણ સમજવાના છે. સો દાખલો ગણીશું ત્યારે તમને વધારે સારી રીતે ખ્યાલ આવશે કે આ સૂત્રનો ઉપયોગ એક્ઝેક્ટલી કેવી રીતે કરવાનો છે. પણ આ નિયમ પરફેક્ટ મગજમાં હશે તો દાખલો પરફેક્ટ સમજાશે. આજનું લેક્ચર આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગુરુત્વાકર્ષણ બળના સાર્વત્રિક નિયમની ગણતરીઓ અને એના આધારે સંપાત પરના સિદ્ધાંતને સમજીશું.